નમસ્કાર બાળકો, સૌ મજામાં ને? જો આપણે પ્રાણી પેશીમાંથી બે પેશીઓ ભણી ગયા. કઈ બે પેશીઓ? અધિચ્છદ પેશી અને સંયોજક પેશી. એની ચર્ચા કરી ગયા, એના પ્રકારો, પેટા પ્રકારો જોઈ ગયા, રચના જોઈ ગયા. હવે આજે જોઈએ ત્રીજા પ્રકારની પેશી, સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશી એ આપણી સૌથી જાણીતી પેશી છે, કારણ કે સ્નાયુઓને તો આપણે ઓળખીએ છીએ. અને સ્નાયુઓ આપણને મુખ્યત્વે ક્યાં કામ આવે? તો કે હલનચલન અને પ્રચલન કરવામાં આ સ્નાયુ પેશી આપણને ઉપયોગી થાય. જોઈએ સ્નાયુ પેશી, તો કે દરેક સ્નાયુ ઘણા બધા તંતુઓથી બનેલો હોય. એટલે આપણે આમ લખી શકીએ, જો એક સ્નાયુ હોય તો સ્નાયુ શેનાથી બને? તો કે ઘણા બધા નળાકાર તંતુઓથી. અને આ સ્નાયુ તંતુ છે એ જ પેશીનો કોષ છે. અહીંયા કોષ કેવો હોય? લાંબો તાંતણા જેવો હોય. એટલે કોષને આપણે શું કહીએ? સ્નાયુ તંતુ. અને આ દરેક તંતુની અંદર ઘણા બધા પ્રોટીનના બનેલા સૂક્ષ્મ તંતુકો આવેલા હોય. આપણા શરીરમાં આવા ઘણા બધા સ્નાયુ તંતુકો એક સમૂહમાં ગોઠવાય અને એક સ્નાયુ બનાવે. દાખલા તરીકે આ જથ્થો છે તો એક સ્નાયુ છે, કારણ કે ઘણા બધા કોષો એક સાથે હોય તો જ બળ પેદા થાય ને. જો છૂટા છૂટા સ્નાયુ તંતુઓ હોય તો આપણે કોઈ બળ ન લગાવી શકીએ. એટલે બળ પેદા કરવા માટે આવા ઘણા બધા સ્નાયુ તંતુઓ એક સાથે મળીને હોય, એને શું કહેવાય? સ્નાયુ. તો આ જે સમૂહ છે અલગ અલગ, એને શું કહેશું? મસલ્સ કે સ્નાયુઓ. સ્નાયુમાં શું હોય? સ્નાયુ તંતુઓ એટલે કે કોષો. અને સ્નાયુ તંતુમાં શું હોય? તો કે પ્રોટીનના ઘણા બધા સૂક્ષ્મ તંતુકો હોય. વિશેષ રચના આપણે આગળ હલનચલન અને પ્રચલન વાળા ચેપ્ટરમાં જોઈશું, સ્નાયુની ડિટેલ રચના. હવે સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિચાર સ્વરૂપે, એટલે કે એને કોઈ ઉત્તેજના મળે ચેતાતંત્ર દ્વારા તો એ સંકોચન પામે અને વિસ્તરણ પણ પામે. મગજ દ્વારા કોઈ ઉત્તેજના મળે, દાખલા તરીકે મગજ એવી ઈચ્છા કરે કે આ પેન છે એને પકડવી છે, તો શું થશે? તો કે આંગળીના સ્નાયુઓનું સંકોચન થશે. પછી પેન છોડવી હોય તો વિસ્તરણ થશે. તો આમ મૂવમેન્ટ આપણે કરી શકીએ. તો સ્નાયુ તંતુઓનો આ એક વિશેષ ગુણ છે. સ્નાયુ તંતુ પણ એક કોષ જ છે, પણ એ કોષોનો એક વિશિષ્ટ ગુણ કયો છે? તો કે આ કોષો ચેતાતંત્રની ઉત્તેજનાની પ્રતિક્રિયા રૂપે સંકોચન પામે અને પાછા વિસ્તરણ પામે, એટલે કે લાંબા થાય. આમ લંબાઈમાં ટૂંકા થાય એ સંકોચન, ફરીવાર મૂળ સ્થિતિમાં લંબાઈ એ વિસ્તરણ. અને આ સંકોચન અને વિસ્તરણ અથવા તો શિથિલનને કારણે જ આપણું હલનચલન શક્ય બને. તો આ સંકોચન અને શિથિલનનો ગુણ સ્નાયુ પેશીનો એક વિશિષ્ટ ગુણધર્મ છે. ઓકે, સ્નાયુ પેશી વાતાવરણમાં થતા ફેરફારોને અનુકૂળ થવા માટે શરીરનું હલનચલન પ્રેરે અને શરીરના વિવિધ ભાગોને યોગ્ય રીતે ગોઠવી રાખે. તો આમ સ્નાયુ પેશી હલનચલનમાં મુખ્ય ભાગ ભજવે. વાતાવરણમાં થતા ફેરફારો એટલે કોઈ પણ હોઈ શકે. આમ તો વાતાવરણ ન કહી શકાય, પણ પર્યાવરણના ફેરફારો, જેમ કે કોઈ પ્રાણી ઘાસ ચરતું હોય અને શિકારી આવે તો એ ફેરફારને અનુકૂળ થવા માટે પ્રાણી શું કરશે? ભાગી જશે. તો એ ભાગવાની ક્રિયા કોના દ્વારા શક્ય બની? સ્નાયુઓ દ્વારા.
આપણે ઉઠવું, બેસવું, ચાલવું, દોડવું એ બધી ક્રિયાઓ કોના દ્વારા શક્ય બને છે? સ્નાયુઓ દ્વારા શક્ય બને છે. ઓકે, નેક્સ્ટ હવે સ્નાયુ પેશીના પ્રકારો જોઈએ. સ્નાયુ પેશી 3 પ્રકારની છે. નંબર 1 કંકાલ સ્નાયુ, એને રેખિત સ્નાયુ પણ કહેવાય. નંબર 2 સરળ સ્નાયુ, એને અરેખિત સ્નાયુ પણ કહેવાય. અને નંબર 3 હૃદ સ્નાયુ, એને હૃદ સ્નાયુ જ કહેવાય. તો આમ સ્નાયુ પેશીના 3 પ્રકારો છે. કયા 3 પ્રકારો છે બાળકો? કંકાલ સ્નાયુ, સરળ સ્નાયુ અને હૃદ સ્નાયુ. ત્રણેયની ટૂંકી રચના અત્યારે જોઈ લઈએ સવિસ્તાર. ત્રણેયને ફરીથી હલનચલન પ્રચલન વાળા ચેપ્ટરમાં જોશું, જેથી કરીને આપણું પુનરાવર્તન પણ થઈ જાય. જો પહેલા કંકાલ સ્નાયુ, એવું નામ શા માટે આપ્યું? તો કે કંકાલ કે અસ્થિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. આ જે હાડકા સાથે ચોટેલા સ્નાયુઓ છે એ શું છે? કંકાલ સ્નાયુઓ. તો એ હાડકા સાથે જોડાયેલા હોય અને સ્નાયુનું સંકોચન થાય તો હાડકાઓનું પણ હલનચલન થાય. તો આમ કંકાલ સાથે ગાઢ રીતે જોડાયેલ છે એટલે કંકાલ સ્નાયુ એવું નામ આપણે આપ્યું. બરાબર? ઓકે, એમાં આડી રેખાઓ જોવા મળે, આથી એને ઘણીવાર રેખિત સ્નાયુ પણ કહેવાય. એમાં ઘેરી અને ઝાંખી આડી રેખાઓ જોવા મળે. આથી કંકાલ સ્નાયુઓને રેખિત સ્નાયુઓ પણ કહેવાય. જો આપણે થોડું દોરીએ તો ત્રણ સ્નાયુ તંતુઓ મેં દોર્યા છે. તો એમાં આડી રેખાઓ હોય અને પાછી સામૂહિક રીતે હોય, એમ કે એકમાં જેવી રેખા હોય એવી જ બધામાં જોવા મળે. આ કોષ કેન્દ્રો છે, એક કરતા વધારે કોષ કેન્દ્રો આવેલા હોય એમાં. આ કોષક કેન્દ્ર છે. અને અંદર આડી રેખાઓ જોવા મળશે આ રીતે. પછી એક તંતુકમાં હોય એવી જ રીતે બધામાં હોય. આમ સમૂહમાં આવી રેખાઓ જોવા મળે એટલે આપણને આખા સ્નાયુમાં આ રીતે
ઘેરી અને ઝાંખી રેખાઓ જોવા મળશે અને માટે જ આ સ્નાયુઓને આપણે નામ શું આપ્યું? બીજું નામ રેખિત સ્નાયુ. કંકાલ સાથે જોડાયેલા છે એટલે કંકાલ સ્નાયુઓ. રેખાઓ જોવા મળે છે માટે રેખિત સ્નાયુઓ. આટલા ઉપરથી તમે સમજી જશો. ઓકે, નેક્સ્ટ કેવા છે? તો કે અશાખિત છે. એમાં કોઈ શાખાઓ નથી અને બહુકોષ કેન્દ્રી છે. એક જ તંતુમાં એક કરતા વધારે કોષ કેન્દ્રો હોય. અને ઐચ્છિક સ્નાયુઓ છે. તો ઐચ્છિક એટલે આપણી ઈચ્છા મુજબ હલનચલન થઈ શકે એવા. એના ઉદાહરણો કયા છે? તો કે દ્વિશિર એટલે કે આ જે બાયસેપ્સ છે, દ્વિશિર એટલે આ હાથના બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ, પછી પેટના સ્નાયુઓ, એ બધા પગના સ્નાયુઓ, એ બધા આ કંકાલ સ્નાયુઓ છે. તો આપણે સમજી શકીએ કે આ પગનું હલનચલન આપણે આપણી ઈચ્છા અનુસાર કરી શકીએ ને, માટે જ આ સ્નાયુઓ કેવા છે? ઐચ્છિક, કારણ કે આપણી ઈચ્છા અનુસાર હલનચલન કરે છે. ઓકે, સ્નાયુઓનો બીજો પ્રકાર જોઈએ, સરળ સ્નાયુઓ. તો સરળ સ્નાયુના કોષો કેવા હોય? તો કે આવા લાંબા તાંતણા જેવા નથી હોતા, પણ આવા હોય. આમ લાંબા કોષો હોય છે પણ બંને છેડેથી અણીદાર હોય છે. આ આકારને કહેવાય ત્રાકાકાર. આને કેવા કહેવાય? ત્રાકાકાર. ત્રાકાકાર છે. આડા પટ્ટા એટલે કે આડી રેખાઓ એમાં જોવા મળતી નથી. બરાબર? ઓકે, હવે ક્યાં હોય? તો કંકાલ સ્નાયુઓ તો હાડકા સાથે સંકળાયેલા હોય, એટલે હાથ, પગ, જડબા વગેરેમાં હોય. આ સ્નાયુઓ ક્યાં હોય? મોટે ભાગે અંદરના અંગોમાં. અંદરના અંગો એટલે કયા? અંડરલાઈન કરજો. તો કે રુધિર વાહિનીઓ, જઠર, આંતરડા, એવા બધા અંદરના અંગોમાં હોય. હૃદય સિવાયના બધા આંતરિક અંગોમાં. રુધિર વાહિનીઓની દિવાલમાં હોય, પછી જઠરની દિવાલમાં હોય, નાના અને મોટા આંતરડાની દિવાલમાં હોય, ગર્ભાશયની દિવાલમાં હોય. ટૂંકમાં કહીએ તો હૃદય સિવાયના આંતરિક અંગોમાં સ્નાયુઓ આવેલા હોય. અને એટલે જ ઘણીવાર આને કોષ્ઠાંતર સ્નાયુ પણ કહેવાય. દેહ કોષ્ઠના અંદરના અંગોમાં હોય માટે સરળ સ્નાયુને ઘણીવાર શું કહેવાય? કોષ્ઠાંતર સ્નાયુઓ, એવું નામ પણ આપણે આપીએ. ઓકે, બીજી વાત, આ સ્નાયુઓ કેવા છે? તો કે અનૈચ્છિક છે. બીજો શબ્દ એને માટે વાપરીએ, સ્વયંવર્તી છે. ઓકે, અહીંયા આપણે ઐચ્છિકની વ્યાખ્યા સમજ્યા હતા કે ઐચ્છિક સ્નાયુ કોને કહેવાય? તો કે જે આપણી ઈચ્છા અનુસાર હલનચલન પ્રેરે, ઐચ્છિક સ્નાયુઓ. તો હવે મને કયો જોઈએ, અનૈચ્છિક કે સ્વયંવર્તી સ્નાયુઓ કોને કહેવાય?
તો કે આપણી ઈચ્છા અનુસાર નહીં પણ શરીરની જરૂરિયાત અનુસાર હલનચલન પ્રેરે એ અનૈચ્છિક સ્નાયુ, જેમ કે જઠર કે આંતરડાની દિવાલમાં હોય તો એ આપણી ઈચ્છા પ્રમાણે હલનચલન નથી કરતા. એ તો અંદર ખોરાક આવે ત્યારે એનું સંકોચન વિકોચન શરૂ થાય ને ખોરાક વલોવાય, ખોરાક પચી જાય, પૂરો થઈ જાય એટલે સ્નાયુઓ હલતા ચલતા બંધ થઈ જાય. એના માટે આપણે પ્રયત્ન કરવો પડતો નથી. એવી જ રીતે જે ઉરોદર પટલના સ્નાયુઓ છે એ પણ અનૈચ્છિક હલનચલન દર્શાવે. જુઓ, એના હલનચલનથી જ શ્વાસોશ્વાસ શક્ય બને. તો શ્વાસોશ્વાસ માટે આપણે ઈચ્છાની જરૂર નથી, એ તો એની મેળે હલનચલન દર્શાવે. અને સારું છે ને, શ્વાસોશ્વાસ માટે જો ઈચ્છિક સ્નાયુઓ હોત તો આપણે ઊંઘી જાત ત્યારે શું થાત, અથવા ભૂલી ગયા તો શું થાત, મુશ્કેલી થાય ને. તો આ સ્વયંવર્તી સ્નાયુઓ છે કે જે આપણી ઈચ્છા અનુસાર નહીં પણ પોતાની રીતે શરીરની જરૂરિયાત અનુસાર હલનચલન દર્શાવે. ઓકે, ત્રીજી પેશી જોઈએ, હૃદય સ્નાયુ પેશી. એ ફક્ત હૃદયની દિવાલમાં હોય, બીજે ક્યાંય ખાસ હોતી નથી. હા, અમુક મોટી રુધિર વાહિનીઓ હોય એના થોડાક ભાગમાં હોય, પણ આપણે એને અવગણીને કહી શકીએ કે ફક્ત હૃદયની દિવાલમાં જ આવેલી છે આ પેશી, બીજા કોઈ અંગોમાં હોતી નથી. બરાબર. રચના કેવી છે તો કે એમાં રેખાઓ જોવા મળે. શાખિત છે, જેમ કંકાલ સ્નાયુમાં આડી રેખાઓ જોવા મળતી હતી એવી રેખાઓ અહીંયા પણ જોવા મળશે. અને શાખિત છે, એમાં શાખાઓ જોવા મળે. એકાદો કોષ હું અહીંયા દોરું તો આ મુજુ આ એક કોષ છે તો એમાં આવી આડી રેખાઓ તો હશે જ. પણ સાથે સાથે અહીંયા આપણે જોઈ શકીએ કે આમ આડી શાખાઓ ઉદ્ભવેલી છે અને આવી પરસ્પર આવી શાખાઓ જોડાઈ જાય એટલે એક મજબૂત ઝાડ બની જાય. કારણ કે હૃદયની દિવાલ અને પુષ્કળ પ્રેશર લાગે. આખા શરીરમાં રુધિર મોકલવું છે એટલે હૃદયની દિવાલને ઘણું બધું દબાણ લાગે. તો આમ અરસપરસ શાખાઓ જોડાયેલી હોય તો એક છાળા જેવી રચના બની જાય અને હૃદયની દિવાલ ફાટે નહીં, એમાંથી રુધિર લીકેજ ન થાય. તો આમ એકમાત્ર આ સ્નાયુ છે શાખિત કોષો ધરાવે. આ બંને પ્રકારની સ્નાયુ પેશીના કોષો લાંબા હોય છે પણ શાખિત નથી હોતા, અશાખિત છે. બરાબર. ઓકે, જોડાણ માટે વચ્ચે વચ્ચે અહીંયા સંચાર સંધિ અથવા તો અધિબિંબ આવેલું હોય. જ્યાં બે કોષો જોડાય ત્યાં આવી એક વિશેષ પ્રકારની રચના હોય. કોષ રસીય જોડાણની આ રચનાને શું કહેવાય? અધિબિંબ અથવા સંધિ. તો સમજાય છે? તો આ કોષરસીય સંચાર સંધિ કે અધિબિંબનું કાર્ય શું છે? તો કે એક સિંક્રોનાઇઝ સંકોચન પ્રેરે, એટલે કે બધા કોષોનું એક સાથે સંકોચન પ્રેરે. દાખલા તરીકે એક કોષને ઉત્તેજના મળે સંકોચાવાની, એટલે આ સંચાર સંધિઓ દ્વારા એ ઉત્તેજના બધા કોષોમાં ફેલાય અને પરિણામે બધા કોષો એક સાથે સંકોચાય અને હૃદયની દિવાલના બધા કોષો એક સાથે સંકોચાય તો રુધિર પંપ થાય, બધા વારાફરતી સંકોચાય, મન થાય એમ તો
તો રુધિરનું પંપિંગ શક્ય ના બને, એટલે આ જે અધિબિંબ છે એ સંકોચનનું સંકલન કરે. તો સ્નાયુ પેશીમાં આપણે આ 3 પ્રકારના સ્નાયુઓ જોયા. કયા? કંકાલ સ્નાયુ પેશી, સરળ સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી. કંકાલ સ્નાયુ પેશી ક્યાં હોય? તો કે કંકાલ સાથે ગાઢ રીતે જોડાયેલો હોય, હાડકા સાથે, માટે જેને કંકાલ સ્નાયુ નામ આપ્યું. સરળ સ્નાયુ પેશી ક્યાં હોય? અંદરના અંગોમાં, દાખલા તરીકે જઠર, આંતરડા, રુધિર વાહિનીઓ, ગર્ભાશયની દિવાલમાં હોય. હૃદય સ્નાયુ પેશીનું સ્થાન ક્યાં છે બાળકો? તો કે ફક્ત હૃદયની દિવાલમાં જ છે, બીજે ક્યાંય નથી હોતી. નેક્સ્ટ, કંકાલ સ્નાયુઓ કેવા છે? તો કે એમાં ઘેરા અને ઝાંખા આડા પટ્ટાઓ કે રેખાઓ જોવા મળે, એટલે જેને રેખિત સ્નાયુ પણ કહેવાય. લાંબા, નળાકાર, બહુકોષ કેન્દ્રીય અને અશાખિત છે. સરળ સ્નાયુઓ કેવા છે? ત્રાકાકાર, વચ્ચેથી પહોળા અને છેડા તરફ અણીદાર છે. એમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય, આડા પટ્ટાઓ જોવા મળતા નથી. હૃદય સ્નાયુઓ કેવા છે? તો કે નળાકાર છે, રેખાઓ જોવા મળે પણ શાખિત છે, એમાં આવી શાખાઓ નીકળેલી હોય. કાર્યની દ્રષ્ટિએ કેવા છે? તો કે કંકાલ સ્નાયુઓ ઐચ્છિક છે, આપણી ઈચ્છા પ્રમાણે હલનચલન કરે. સરળ સ્નાયુઓ અનૈચ્છિક કે સ્વયંવર્તી છે, આપણી ઈચ્છા અનુસાર હલનચલન કરતા નથી. અને હૃદય સ્નાયુઓ પણ કેવા છે? ઐચ્છિક છે કે અનૈચ્છિક? બોલો જોઈએ. અનૈચ્છિક છે. હૃદયને સંકોચાવવા માટે આપણી ઈચ્છાની જરૂર થોડી છે, તો એની રીતે જરૂરિયાત અનુસાર ધીમા કે ઝડપથી ધબકા કરશે. તો હૃદય સ્નાયુઓ પણ અનૈચ્છિક છે. તો આપણે એક તો સ્થાન જોયું, બરાબર, પછી ક્યાં આવેલા હોય એ જોયું, રચના જોઈ અને કાર્ય પદ્ધતિ જોઈ. તો આવી જ રીતે તમારી નોટમાં આ મુદ્દાઓને નોંધી લેજો, જેથી કરીને એકદમ સરળ રીતે સ્નાયુ પેશી તમને યાદ રહી જાય. હવે વાત કરીએ ચોથી પેશી, ચેતાપેશીની. જો આમ તો ચેતાપેશીને આપણે સવિસ્તાર પ્રકરણ નંબર 21 માં ભણશું, એટલે અત્યારે એની પ્રાથમિક ચર્ચા આપણે કરી લઈએ. ચેતાપેશી મુખ્ય 2 ભાગો ધરાવે. કયા 2 ભાગો ધરાવે? એક હોય છે ચેતાકોષો, અને બીજા હોય છે ચેતાધાર કોષો. તો આમ ચેતાકોષો 2 ભાગો ધરાવે, ચેતાપેશી 2 ભાગો ધરાવે. કયા 2 ભાગો? ચેતાપેશી અને ચેતાધાર કોષો. હવે એમાંથી આ ચેતાધાર કોષો છે એ પણ ઘણી સંખ્યામાં હોય, એટલે કે કુલ ચેતાપેશીના લગભગ 50% જેટલા હોય, કે એનાથી પણ વધારે ચેતાધાર આવેલી હોય. પણ એનું કાર્ય શું છે? તો કે ચેતાઓ અને ચેતાકોષોનું રક્ષણ કરે. એ ચેતાપેશીનું મૂળ કાર્ય છે એમાં કોઈ ભાગ ભજવતા નથી. ચેતાપેશીનું મૂળ કામ શું છે? શરીરનું સહનિયમન કે સંકલન કરવાનું. સાદા શબ્દોમાં કહું તો શરીરના અંગો અને કાર્યોનું નિયંત્રણ કરવાનું. આપણો હાથ આપણે હલાવીએ ચલાવીએ, પણ એ કોના દ્વારા હલે ચલે? હાથ એની મેળે ન હલે, એ તો મગજ આદેશ આપે કે ભાઈ આ હાથ હલાવો તો જ હલે ચલે. તો આમ ચેતાપેશી છે એ શરીરના કાર્યો અને અંગોનું સહનિયમન કે નિયંત્રણ કરે. પણ આ ચેતાધાર એ ફક્ત રક્ષણ કરે, સહનિયમન એટલે કે નિયંત્રણમાં એનો કોઈ ભાગ નથી. એટલા માટે ચેતાધાર છે આપણા માટે એટલી મહત્વની નથી. ચેતાપેશીમાંથી ચેતાકોષો આપણા માટે અગત્યના છે.
કારણ કે એ શરીરનું સંકલન અને સહનિયમન કરે. જે કઈ ઉર્મિવેગો મોકલવા, મેળવવા, યાદ રાખવું, એ બધું કામ કોણ કરે છે? ચેતાકોષો. અને માટે ચેતાકોષોને ચેતાપેશીના રચનાત્મક અને ક્રિયાત્મક એકમો ગણવામાં આવે. ચેતાધારને આપણે ચેતાપેશીનો એકમ નથી ગણતા, કારણ કે ચેતાપેશીનું મૂળ કામ છે સંકલન અને સહનિયમન અથવા તો નિયંત્રણ કરવાનું. એમાં તો એનો કોઈ ભાગ છે નહીં, એ તો ફક્ત ચેતાકોષો અને ચેતાઓની આજુબાજુ હોય અને એનું રક્ષણ કરે છે. ઓકે, હવે ચેતાપેશી કેવી રીતે કામ કરે? તો કે એ ઉત્તેજનશીલ પેશી છે. કોઈ પણ ઉત્તેજના પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે. દાખલા તરીકે અહીંયા આ સ્પર્શ થાય ત્વચામાં, તો ત્વચામાં જે કઈ ચેતાકોષો હોય, ચેતાતંતુઓ, એ ઉત્તેજિત થશે. ઉત્તેજિત થશે એટલે એના કોષરસ પટલની બંને બાજુએ વીજ ફેરફારો થાય. અને આ વીજ ફેરફારોને શું કહેવાય? ઉર્મિવેગ. ઉર્મિવેગ એવો શબ્દ આપણે જાણીએ છીએ. તો કોઈ પણ ઉત્તેજના આવે, અહીંયા સ્પર્શની ઉત્તેજના આવી, દાખલા તરીકે કોઈ સુગંધ આવી, તો અંદર ધ્રાણબિંબના ચેતાકોષો ઉત્તેજિત થશે અને એમાં ઉર્મિવેગ ઉત્પન્ન થશે. તો આ ચેતાકોષો આમ ઉત્તેજનાથી વીજ પરિવર્તનો પ્રેરાય. અને આ વીજ પરિવર્તનોને જ આપણે શું કહીએ સરળ રીતે? ઉર્મિવેગ. અને આ ઉર્મિવેગ પછી કોષરસ પટલમાં આગળ વધતો જાય અને એ વહન પામે. ઉદાહરણ તરીકે અહીંયા સ્પર્શ થયો, તો સ્પર્શની ઉત્તેજનાથી જે ઉર્મિવેગ ઉત્પન્ન થયો એ ચેતાતંતુમાં આગળ પ્રેરાતો જાય અને મગજ સુધી પહોંચે. પછી મગજ નક્કી કરે કે આ સ્પર્શ શું છે, કેવો છે, અને એની પ્રતિક્રિયા શું આપવી. આમ ચેતાપેશીમાં બે ભાગો હોય, ચેતાકોષો અને ચેતાધાર. એમાંથી આપણા માટે અગત્યના કયા છે? ચેતાકોષો. અને માટે જ પ્રકરણ નંબર 21માં આપણે ચેતાકોષો અને ચેતાપેશીની રચના સારી રીતે સમજશું. એની રચના કેવી હોય, એમાં ઉર્મિવેગ કેવી રીતે ઉત્પન્ન થાય, ઉર્મિવેગ વહન કેવી રીતે પામે, એ બધી બાબતોની સવિસ્તાર આપણે ચર્ચા કરશું. ક્યાં કરશું? પ્રકરણ નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનમાં. તો બાળકો, આપણે ચારેય પ્રકારની પ્રાણી પેશીઓ જોઈ. કયા ચાર પ્રકારો? નંબર 1 અધિચ્છદ પેશી, નંબર 2 સંયોજક પેશી, નંબર 3 સ્નાયુ પેશી અને નંબર 4 ચેતાપેશી. બધાની રચના, પ્રકારો, પેટા પ્રકારો એ આપણે સવિસ્તાર જોયું. બરાબર સમજાઈ ગયું? જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેશીઓનો અભ્યાસ કર્યા પછી અંગો અને અંગતંત્રોનો અભ્યાસ કરીએ. કારણ તો કે આપણે જાણીએ છીએ આયોજનના સ્તરોમાં કે કોષો ભેગા મળીને પેશીઓ બનાવે. પછી આગળ શું થાય? પેશીઓ ભેગી મળીને શું બનાવે? તો કે અંગો બનાવે. અંગો ભેગા મળીને શું બનાવે? તમે જાણો છો, અંગતંત્રો બનાવે. તો પેશીઓ આપણે ભણી ગયા. હવે ઉદાહરણ રૂપ અમુક પ્રાણીઓના અંગો અને અંગતંત્રોનો અભ્યાસ કરીએ. હવે આવી અંગો અને અંગતંત્રોની જરૂરિયાત શા માટે પડી?
પ્રાણીઓમાં ફક્ત કોષો કે ફક્ત પેશીઓ રહી હોત તો ન ચાલત. પેશીઓમાંથી અંગો બન્યા, અંગોમાંથી અંગતંત્રો બન્યા. એવું શા માટે? ખાલી પેશીઓ જ રહી હોત તો આપણે ભણવું તો ન પડત ને વધારાનું. તો અંગો અને અંગતંત્રોની જરૂરિયાત શા માટે છે? તો કે અંગો અને અંગતંત્રોની રચનાને કારણે શરીરની ક્રિયાઓનું સંકલન સારી રીતે થાય અને બધી જ ક્રિયાઓ કાર્યદક્ષ રીતે થાય. તો શરીરની ક્રિયાઓના કાર્યક્ષમ સંકલન માટે અંગો અને અંગતંત્રો આવશ્યક છે. સમજાઈ ગયું? જો અંગો કે અંગતંત્રો ના હોય તો ક્રિયાઓ સારી રીતે ન થાય. દાખલા તરીકે આપણા શરીરની વાત કરો, એક અંગતંત્રનું ઉદાહરણ લઈએ, પાચન તંત્ર. એ ના હોય તો આપણે ખોરાકને સારી રીતે પચાવી ન શકીએ. મોટો ખોરાક હોય એને ખાઈ ન શકીએ. પછી અમીબાની જેમ ઝીણા ઝીણા કણ સ્વરૂપનો ખોરાક લેવો પડે. મેં અગાઉ પણ કીધું હતું કે પેશીઓ અને અંગોથી શ્રમ વિભાજન કે કાર્યની વહેંચણી થાય. જુદી જુદી પેશીઓ અને જુદા જુદા અંગો અલગ અલગ કાર્ય કરે તો આપણું શરીર સારી રીતે ચાલે ને. જેમ કોઈ એક ફેક્ટરી હોય કે શાળા હોય, એમાં કાર્યની વહેંચણી નથી હોતી કે એક શિક્ષક વિજ્ઞાન ભણાવે, બીજા શિક્ષક ગુજરાતી ભણાવે, ત્રીજા શિક્ષક ઇંગ્લિશ ભણાવે, તો એ કાર્ય વધારે સારી રીતે થાય. બધા શિક્ષકો બધા વિષયો ભણાવતા હોય તો એ કાર્ય સારી રીતે ન થાય. વિદ્યાર્થીઓમાં કાર્યની વહેંચણી હોય છે કે નહીં? જેમ કે અમુક વિદ્યાર્થીઓ ધ્યાનથી ભણવાનું કામ કરે, અમુક વિદ્યાર્થીઓ તોફાનનું કામ કરે, અમુક ઊંઘવાનું કામ કરતા હોય. તો કાર્યની વહેંચણી હોય તો કાર્ય વધારે સારી રીતે થાય. એમ પ્રાણી શરીરમાં પણ કાર્યની વહેંચણી હોય તો વધારે સારી રીતે અને કાર્યક્ષમ રીતે શરીરની બધી ક્રિયાઓ થાય, એનું સંકલન અને નિયંત્રણ થાય. ઓકે. અને કાર્યની વહેંચણી ક્યારે શક્ય બને? જો પેશીઓ હોય, પેશીમાંથી અંગો બને, અંગોમાંથી અંગતંત્રો બને તો કાર્ય વહેંચણી સારી રીતે થાય. આપણા શરીરમાં કાર્ય વહેંચણીની વાત કરો તો પાચન તંત્ર છે તો એ ખોરાક પચાવવાનું કામ કરે. પરિવહન તંત્ર શરીરમાં રુધિરના પરિવહનથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની આપલે, પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યોની આપલેનું કામ કરે. શ્વસન તંત્ર ઓક્સિજન મેળવવાનું ને CO2 ના નિકાલનું કાર્ય કરે છે. તો આમ અલગ અલગ અંગતંત્રો છે તો આપણું શરીર વધારે સારી રીતે કામ કરી શકે છે. ઓકે. હવે પેશીઓ ભેગી મળીને અંગો બનાવે તો ઘણા બધા અંગો એવા છે કે જેમાં બધી જ પેશીઓ હોય. દાખલા તરીકે હૃદય. હૃદય એક એવું અંગ છે કે એમાં બધી પેશીઓ હોય. સંયોજક પેશી હોય, હૃદય સ્નાયુ પેશી હોય, હૃદય ચેતાઓ પણ હોય અને અધિચ્છદ પેશી પણ હોય અંદરના ભાગે. એવી જ રીતે જઠર પણ ચારેય પ્રકારની પેશીઓ ધરાવે. તો હૃદય કે જઠરના ઉદાહરણથી આપણે સમજી શકીએ કે અલગ અલગ પ્રકારની પેશીઓ ભેગી મળી અને એક અંગ બનાવે. પછી જઠર, આંતરડું એ બધા અંગો ભેગા મળીને એક અંગતંત્ર બનાવે. દાખલા તરીકે પાચન તંત્ર. તો આમ અંગો અને અંગતંત્રો છે એ કાર્યક્ષમ સંચાલન કે સંકલન માટે આવશ્યક છે. એનાથી કાર્યની વહેંચણી થાય અને કાર્ય વહેંચણી કે શ્રમ વિભાજન હોય તો શરીરના કાર્યો વધારે સારી રીતે થઈ શકે. ઓકે. હવે બધા પ્રાણીઓમાં અંગો કે અંગતંત્રો સરખા ના હોય. ઉદાહરણ તરીકે આપણામાં જેવું પાચન તંત્ર છે સેમ એવું જ પાચન તંત્ર અળસિયામાં ન પણ હોય.
તો એના કારણે જ આપણને વિવિધ પ્રાણીઓના અંગો અને અંગતંત્રોનો ખ્યાલ આવે. એટલા માટે આપણે અહીંયા 3 પ્રાણીઓ અળસિયું, વંદો અને દેડકો આ 3 પ્રાણીઓના અંગો અને અંગતંત્રોની બાહ્યાકાર રચના અને અંતસ્થ રચનાનો અભ્યાસ કરશું. આખું પ્રાણી કે પ્રાણીનું કોઈ અંગ હોય એની બાહ્ય રચનાનો અભ્યાસ કરો તો એ બાહ્યાકાર રચના થઈ, અને એની અંતસ્થ રચનાનો અભ્યાસ કરો કે એ અંગમાં કઈ કઈ પેશીઓ છે, કેવી રીતે ગોઠવાયેલી છે, તો એ અંતસ્થ રચના થઈ. તો અહીંયા આપણે આ 3 પ્રાણીઓ અળસિયું, વંદો અને દેડકો એની બાહ્ય રચના અને અંતસ્થ રચના જોઈશું. એના અંગતંત્રોનો અને અંગોનો અભ્યાસ કરશું કે અળસિયું છે તો એમાં પાચન તંત્ર કેવું છે, પરિવહન તંત્ર કેવું છે, ચેતાતંત્ર કેવું છે. 3 માંથી અળસિયું અને વંદો એ કેવા છે તો કે એ અપૃષ્ઠવંશી છે. જ્યારે દેડકો કેવો છે તો કે પૃષ્ઠવંશી છે. કરોડ સ્તંભ વાળો એ તો આપણે ચોથું ચેપ્ટર ભણી ગયા એટલે આપણને ખ્યાલ છે. દેડકાનો સમાવેશ ઉભયજીવી વર્ગમાં થાય, અને ઉભયજીવી વર્ગ શેમાં આવે? ઉપસમુદાય પૃષ્ઠવંશી કરોડ સ્તંભ વાળામાં. તો દેડકો પૃષ્ઠવંશી છે, આ બંને કેવા છે? અપૃષ્ઠવંશી. હવે જો આમ જુઓ તો કાગળ ઉપર અળસિયું અને દેડકો એ નીટના સિલેબસમાં નથી, ફક્ત નીટના સિલેબસમાં વંદો જ આપેલો છે. પણ છતાંય તમને સીધી આડકતરી રીતે પ્રશ્નો પૂછાય. દાખલા તરીકે અળસિયું નુપૂરક સમુદાયમાં આવે તો ઘણીવાર એમસીક્યુ આવે કે એનો થોડોક ભાગ નુપૂરક સમુદાયમાંથી હોય અને થોડોક ભાગ અહીંથી હોય. એવી રીતે જોડતોડ કરી અને એમસીક્યુ પૂછવામાં આવે. એટલે આપણે આને સંપૂર્ણપણે એવું નિગ્લેક્ટ નહીં કરીએ કે અળસિયું કે દેડકો છે એને ઓપ્શનમાં કાઢી નાખીએ, કારણ કે એમાંથી ઘણી વખત 1-2 પ્રશ્નો પૂછાઈ જતા હોય. ઓકે, આ 3 પ્રાણીઓ ઉપરાંત આપણે આપણા સિલેબસના 5મા યુનિટમાં મનુષ્યના અંગો અને અંગતંત્રોનો અભ્યાસ કરશું. તો આમ જુદા જુદા પ્રાણીઓના અંગો અને અંગતંત્રોનો અભ્યાસ કરો તો તમને ઉદ્વિકાસીય ખ્યાલ પણ આવે. ઉદ્વિકાસનો ખ્યાલ આવે કેવી રીતે? તો જુઓ, એક ઉદાહરણ આપું તો ચોથા ચેપ્ટરમાં આપણે ઉપરી વર્ગ ચતુષ્પાદમાં ભણી ગયા કે મત્સ્યોનું હૃદય ચતુષ્પાદ અને મત્સ્યમાં ભણી ગયા કે મત્સ્યોનું હૃદય દ્વિખંડી હોય, ઉભયજીવીઓનું સરીસૃપનું ત્રિખંડી હોય, વિહંગ સસ્તનનું હૃદય ચતુષ્ખંડી હોય. તો એ જે હૃદયનો વિકાસ આપણને અલગ અલગ પ્રાણીઓના અભ્યાસથી ખ્યાલ આવ્યો, એમ બીજા અંગોનો અભ્યાસ પણ કરો જુદા જુદા પ્રાણીઓમાંથી તો પણ આપણને ઉદ્વિકાસીય ખ્યાલ આવે. તો આ પ્રાણીઓના અંગો અને અંગતંત્રોની અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરશું. સૌથી પહેલા વાત કરીએ અળસિયું એટલે કે અર્થવર્મની. જો પહેલા આપણે અળસિયાની બાહ્યાકાર વિદ્યાનો આજે અભ્યાસ કરશું, પછી આગળ અંતસ્થ રચનાનો અભ્યાસ જોઈશું. સૌથી પહેલા તો અળસિયું દેખાવ કેવો હોય તો કે કથ્થઈ રંગનું હોય. પ્રકાશ પડતા કથ્થઈ રંગનું હોય અને અપૃષ્ઠવંશી છે. એનો સમાવેશ કયા સમુદાયમાં થાય? આપણે ભણી ગયા નુપૂરક સમુદાયનું પ્રાણી છે. કરોડ સ્તંભ વગરનું છે એટલે આપણે એને કહીશું અપૃષ્ઠવંશી. ઓકે, નિવાસ સ્થાન ક્યાં છે અળસિયાનું? તો કે જમીનની અંદર, ખાસ કરીને ભેજવાળી જમીન હોય તો એના ઉપરના સ્તરમાં, એટલે કે જે કાળી માટીનું સ્તર હોય એની અંદર રહે. વધારે ઊંડે કઠણ સ્તર હોય એમાં એ વધુ રહેતું નથી. તો ભેજવાળી જમીનના
ઉપરના સ્તરમાં રહે. અને માટી ખોદીને ખાય. હવે જો અળસિયું માટી ખાતું નથી, પણ માટીમાં જે સળતા ડાળખા પાંદડા જેવા કાર્બનિક દ્રવ્યો હોય ને એને અળસિયું ખાય. માટી ખાવાથી પેટ ન ભરાય કે પોષણ ન મળે, પણ કાળી માટીમાં વર્ષોથી જે ડાળખા પાંદડા સળતા આવ્યા હોય એ કાર્બનિક દ્રવ્યોને એ પચાવીને શોષી લે અને બાકીની માટી મળ દ્વારા બહાર કાઢી નાખે. તો આમ એ માટી ખોદતું જાય અને માટીમાં આમ એક દર જેવું બનાવીને ફૈરા કરે. ઓકે. અને આપણે જાણીએ છીએ કે અળસિયા દ્વારા આવી જ રીતે ખાતર પણ બને, એને કહેવાય વર્મી કમ્પોસ્ટ. તો અળસિયું જે માટી ખાતું જાય અને અપાચિત મળ કાઢે એમાં ઘણા બધા ખનિજ તત્વો હોય જે વનસ્પતિને ખાતર તરીકે ઉપયોગી થાય. તો અળસિયું આવી રીતે માટી ખાવાથી જે ખાતર પેદા કરે એને શું કહેવાય? વર્મી કમ્પોસ્ટિંગ. આ પ્રક્રિયાને શું કહીશું? વર્મી કમ્પોસ્ટિંગ. વર્મ એટલે અળસિયું. અને આ પ્રક્રિયા એટલે વર્મી કમ્પોસ્ટિંગ. અને એ ખાવાથી જે ખાતર પેદા થાય એને કહીશું વર્મી કમ્પોસ્ટ કે અળસિયાનું ખાતર. અત્યારે તો ખેડૂતો પણ ઘણીવાર આવું ખાતર વાપરતા હોય. ભારતમાં મુખ્ય બે પ્રકારના અળસિયા જોવા મળે. એક અળસિયું છે ફેરેટીમાં, ઓસ્ટિયુમા, અને બીજું અળસિયું છે લુમ્બ્રિકસ. ઓકે. તો આટલી આપણે અળસિયા વિશે પ્રાથમિક ચર્ચા કરી કે દેખાવે કેવું હોય? નૂડલ જેવું. કથ્થાઈ રંગનું હોય, નળાકાર હોય અને લાંબુ હોય. કયા સમુદાયમાં આવે? નુપુરક સમુદાયમાં આવે, એટલે અપૃષ્ઠવંશી છે. એનું નિવાસ સ્થાન ક્યાં છે? તો કે ભેજવાળી માટીના ઉપરના સ્તરમાં હોય. ઓકે. અને એ માટી ખોદી અને એમાંથી જે સળતા પદાર્થો હોય એમાંથી પોષણ મેળવે, અને એ પોષણની ક્રિયા દરમિયાન જે મળ ઉત્સર્જિત કરે એ પુષ્કળ પ્રમાણમાં ખનિજ તત્વો યુક્ત હોય. આ ક્રિયાને કહેવાય વર્મી કમ્પોસ્ટિંગ. અને આ રીતે એ જમીનને ફળદ્રુપ બનાવે. ભારતમાં બે પ્રકારના અળસિયા મળી આવે, કયા? ફેરેટીમાં અને લુમ્બ્રિકસ. ઓકે. હવે અળસિયાની બાહ્ય રચના ઉપર જોઈએ તો અળસિયાનું શરીર 100 થી 120 જેટલા ખંડોમાં વિભાજિત હોય. આપણે ભણી ગયા કે નુપુરક સમુદાયની એ વિશેષતા છે કે એના પ્રાણીઓ સમખંડતા ધરાવે. તો અહીંયા પણ અળસિયાનું શરીર 100 થી 120 સમાન ખંડોમાં વિભાજિત હોય. અને દરેક ખંડમાં જુદી જુદી રચનાઓ જોવા મળે. એ રચનાઓની વાત પછી કરીએ. પેલા અળસિયામાં વક્ષ અને પૃષ્ઠ બાજુની વાત કરીએ તો પૃષ્ઠ બાજુ એ પૃષ્ઠ રુધિર વાહિની જોવા મળે. જેમ આપણી ત્વચા નીચે રુધિર વાહિની દેખાય છે ને, આમ શિરાઓ દેખાય છે ને, તો અળસિયામાં પણ પૃષ્ઠ એટલે પીઠ તરફની બાજુએ આમ ઊભી આવી પૃષ્ઠ રુધિર વાહિનીની રેખા જોવા મળે. અને એ રેખા ઉપરથી જ કહી શકાય કે આ અળસિયાની પૃષ્ઠ બાજુ છે.
અધરવાઇઝ અળસિયું તો આમ લગભગ ગોળ ગોળ હોય એટલે એમાં વક્ષ કયું ને પૃષ્ઠ કયું એ ખબર ન પડે, પણ આ પૃષ્ઠ બાજુએ જે રુધિર વાહિનીની રેખા જોવા મળે એની ઉપરથી આપણે કહી શકીએ કે પૃષ્ઠ તરફ છે. એવી જ રીતે વક્ષ બાજુએ જનન છિદ્રો જોવા મળે, માદા જનન છિદ્ર અને નર જનન છિદ્રો. શુક્ર સંગ્રહાશયના છિદ્રો પણ હોય તો આ જનન છિદ્રો દ્વારા વક્ષ બાજુ ઓળખી શકાય. અળસિયાને લઈને આમ જુઓ તો એ છિદ્રો તરફ જોવા મળે એ વક્ષ બાજુ, અને પૃષ્ઠ રુધિર વાહિનીની ઝાંખી રેખા જોવા મળે તો એ પૃષ્ઠ બાજુ. તો અળસિયામાં વક્ષ પૃષ્ઠની ઓળખ કેવી રીતે થાય? આવી રીતે. સમજાઈ ગયું? આગળ જઈએ, રચનાની વાત કરીએ તો અળસિયામાં અગ્ર છેડે મુખ આવેલું હોય. જો અળસિયાનો થોડો કિસ્સો અહીંયા હું દોરું તો અળસિયામાં આવા ખંડો હોય એની તો આપણે વાત કરી. પણ અગ્ર ભાગે મુખ હોય. આ છે એનું મુખ, અને મુખની બાજુમાં ઉપર તરફ આ જે ભાગ છે એને કહેવાય છાજલી. બરાબર? આ છાજલી છે નખ જેવો કઠણ ભાગ હોય, એના દ્વારા એ માટીને તિરાડ પાડી અને તોડે. એટલે કે જેમ આપણે કોઈ વસ્તુને આમ નખથી ખોતરીએ માટીને, એવી જ રીતે અળસિયું પણ આ છાજલી દ્વારા માટીને ખોતરીને ખાતું જાય અને માટીમાં આગળ 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 વધતું જાય. તો આ છાજલી છે એ સંવેદી ભાગ છે, એને માટીનો સ્પર્શ પણ અનુભવાય, અને મજબૂત ભાગ છે જેના દ્વારા એ માટી તોડી અને ખાતું જાય અને આગળ વધતું જાય. તો આ છાજલી માટી તોડવામાં ઉપયોગી થાય. એની નીચેના ભાગે મુખ હોય, અને મુખ અને છાજલી વાળા આ પહેલા ખંડને શું કહેવાય? પરિતુંડ. આ પ્રથમ ખંડ છે એને શું કહેશું? પરિતુંડ. ઓકે, તો હવે અહીંયા આપણે ખંડો લખતા જઈએ. તો કે પ્રથમ ખંડમાં શું છે? મુખ છે અને છાજલી છે. અને પ્રથમ ખંડનું બીજું નામ શું છે? તો કે પ્રથમ ખંડને આપણે પરિતુંડ પણ કહીએ. એમાં મુખ અને છાજલી આવેલા છે. આગળની રચનાઓ જોઈએ તો જો પહેલા ખંડમાં આ છાજલી છે, અને એની બાજુમાં મુખ આવેલું હોય. આપણે વક્ષ દેખાવ દોર્યો છે. પૃષ્ઠ તરફ ખાસ કોઈ રચનાઓ ન હોય, વક્ષ તરફ જનન છિદ્રો હોય, એટલે એને આપણે દર્શાવશું. હવે 5, 6, 6, 7, 7, 8 અને 8મા 9મા ખંડની આંતરખંડીય ખાંચમાં ક્યાં હોય? આંતરખંડીય ખાંચ એટલે બે ખંડ વચ્ચેની આ ખાંચ. દાખલા તરીકે 5મા 6ઠા ખંડની આંતરખંડીય ખાંચ એટલે 5મો અને 6ઠા વચ્ચે આ જે ખાંચ પડે છે એ. તો 5, 6, 6, 7, 7, 8 અને 8, 9 ચાર ખંડોની આંતરખંડીય ખાંચમાં એક એક જોડ આવા શુક્ર સંગ્રહાશયના છિદ્રો હોય. 1, 2, 1, 2 આમ. તો શુક્ર સંગ્રહાશયના છિદ્રો ક્યાં હોય? 5, 6, 6, 7,
7, 8 અને 8મા 9મા ખંડની આંતરખંડીય ખાંચમાં. અને ક્યાં હોય? વક્ષ પાર્શ્વ બાજુ. આ વક્ષ બાજુ છે. તો અહીંયા છિદ્ર હોય તો એ શું થયું? વક્ષ મધ્ય. આ વક્ષમાં મધ્ય ભાગ છે, પણ વક્ષથી સેજ પાર્શ્વ બાજુએ, સાઈડ તરફ. તો બિલકુલ વક્ષમાં વચ્ચે નથી, પણ સેજ પાર્શ્વ બાજુએ, એટલે વક્ષ પાર્શ્વ બાજુએ શું છે? શુક્ર સંગ્રહાશયના છિદ્રો. તો પ્રથમ ખંડ પરિતુંડ છે, પછી વક્ષ બાજુએ બીજી કઈ રચના આવે બેટા? તો કે 5 થી 9 ખંડોની આંતરખંડીય ખાંચોમાં શું હોય? એક જોડ શુક્ર સંગ્રહાશયના છિદ્રો હોય. ઓકે. 14, 15 અને 16મા ખંડમાં એક ગ્રંથિમય પટ્ટો હોય. એટલે 14 થી 16 ખંડો છે, એમાં એક ગ્રંથિમય પટ્ટો હોય, એને કહેવાય વલયિકા. પુખ્ત અળસિયામાં આ વલયિકા જોવા મળે. જુઓ, આ 14મો ખંડ, 15મો ખંડ અને 16મો ખંડ, એમાં એક આવો ગ્રંથિમય પટ્ટો જોવા મળે. એ પટ્ટાને શું કહેવાય? વલયિકા. આગળ આપણે ભણશું કે વલયિકા છે એ અંડઘર બનાવવામાં ઉપયોગી થશે. ઓકે. હવે વલયિકાને કારણે અળસિયાનું શરીર 3 ભાગમાં વહેંચાઈ ગયું. આ પૂર્વ વલયિકા વિસ્તાર, આ વલયિકા, અને 17 થી છેલ્લા ખંડ સુધી પશ્ચ વલયિકા વિસ્તાર. તો 1 થી 13 ખંડો પૂર્વ વલયિકા વિસ્તાર, 14, 15, 16 વલયિકા વિસ્તાર, અને 17 થી છેલ્લા ખંડ સુધી પશ્ચ વલયિકા વિસ્તાર. તો બાહ્ય દ્રષ્ટિએ આમ 3 ભાગો પડ્યા. ઓકે. 14મા ખંડમાં હજી એક રચના હોય. વક્ષ મધ્યમાં માદા જનન છિદ્ર હોય. અહીંયા આ 14મો ખંડ છે, તો એમાં વક્ષ બાજુએ વચ્ચોવચ આવું માદા જનન છિદ્ર હોય, જ્યાંથી અંડકોષો બહાર આવશે. ઓકે. અને 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નર જનન છિદ્રો હોય. ક્યાં હોય નર જનન છિદ્રો? 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ. બસ. પછી કોઈ વિશેષ રચના નથી હોતી. છેલ્લા ખંડમાં હોય મળદ્વાર. છેલ્લા ખંડમાં શું હોય? મળદ્વાર હોય. તો આને યાદ રાખજો. ખંડો પ્રમાણે જે રચના જોવા મળે કે પહેલા ખંડમાં મુખ અને છાજલી હોય, પહેલા ખંડને પરિતુંડ કહેવાય, પછી 5 થી 9 ખંડોની આંતરખંડીય ખાંચમાં
વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ શુક્ર સંગ્રહાશયના છિદ્રો હોય. 14, 15, 16 એટલે વલયિકા, એમાંય 14મા ખંડમાં વક્ષ બાજુએ એક માદા જનન છિદ્ર હોય અને 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નર જનન છિદ્રોની હોય અને છેલ્લા ખંડમાં મળદ્વાર હોય. આમ ધડાધડ યાદ રહેવું જોઈએ. આ ખંડો આવડી જાય તો આમાંથી પૂછાતા મોટાભાગના MCQ સરળતાથી આવડી જાય કે કયા ખંડમાં કઈ રચના છે. ઓકે, તો આ બધી રચનાઓ જે મેં અહીંયા આટલી લખી છે એને ખાસ મારી મચેડી ધોકાવી ટીપીને યાદ રાખજો. ઓકે, હવે એક પ્રચલન માટેની સૂક્ષ્મ રચના હોય એને કહેવાય વજ્રકેશ. અહીંયા આમ ગર્ત એટલે કે ખાડા જેવી રચનાઓમાં આવા એસ આકારના સૂક્ષ્મ વાળ જેવી રચના હોય. આમ દરેક ખંડમાં આવી રીતે મધ્યમાં આવું એક ચક્ર હોય, બારીક વાળ, એને કહેવાય વજ્રકેશ. અને વજ્રકેશો અધિચ્છદીય ખાડામાં હોય. અધિચ્છદીય એટલે શરીરની સપાટી ઉપર એક ખાડો હોય અને ખાડામાં આવા સૂક્ષ્મ વજ્રકેશો હોય. એના કારણે અળસિયું છે એ જરૂર પડે વજ્રકેશોને અંદર ખેંચી લે, જરૂર પડે ત્યારે એને બહાર કાઢે. તો આમ વજ્રકેશો એ ખાડામાં જતા પણ રહીએ, એમાંથી બહાર પણ આવે. પણ આ વજ્રકેશોને કારણે અળસિયાને માટી સાથે પકડ મળે અને એને કારણે એ પ્રચલન કરી શકે, લપસી ન જાય. તો આ વજ્રકેશો પ્રચલનમાં ઉપયોગી થાય. પણ ખાસ અંડરલાઈન કરો, વજ્રકેશો ક્યાં ન હોય? પેલો, છેલ્લો અને વલયિકા ના 3 ખંડો, એટલે ટોટલ 5. પેલો ખંડ, છેલ્લો ખંડ અને વલયિકાના 3 ખંડો. આ 5 ખંડો સિવાય બધા ખંડોમાં આ મધ્યમાં આવા વજ્રકેશો હોય અને એ વજ્રકેશો અધિચ્છદીય ગર્ત એટલે ખાડામાં હોય. જરૂર પડે ત્યારે એમાંથી બહાર આવે અને પ્રચલનમાં ઉપયોગી થાય. ઓકે, તો આજે આપણે અળસિયાની બાહ્યાકાર વિદ્યાની વાત કરી. કે બાળકો, નેક્સ્ટ ટાઈમ અળસિયાના બીજા અંગતંત્રો અને એની વિસ્તૃત સમજ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.